गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. સોરી ટુ સે, પરંતુ ગયા વિડીયો લેક્ચરની અંદર એક ટેકનિકલ ઇસ્યુના લીધે આપણે ટોપિક અધૂરો રહી ગયો હતો, બરાબર, જેને આજે આપણે પૂરો કરવાનો છે. એના પહેલાં હું રિવિઝન કરાવી દઉં કે આપણે કયા ટોપિક પર વાત કરી રહ્યા હતા. તો આપણે પરિણામી બળ વિશે ભણતા હતા, બરાબર. પરિણામી બળ કોને કહે છે અને બળ કઈ રીતે લાગે છે. તો એ આકૃતિની અંદર અહીં બંને બાળકો એક જ પદાર્થ પર બળ લગાડે છે, એટલે એ બંનેનું બળ સરવાળો થશે અને એ સરવાળો જેટલો થશે એટલું બળ એ પદાર્થ પર લાગે છે. જ્યારે બી પદાર્થમાં કેવું થાય છે, તો બંને બાળકો એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, જેના કારણે શું થાય, બંને બાળકો સરખું બળ લગાડે પણ વિરુદ્ધ દિશામાં, એટલે એનો સરવાળો કરીએ તો 0 થઈ જાય, બરાબર. એટલે પરિણામી બળ 0 હોય તો પદાર્થ પોતાની જગ્યાએથી ખસતો નથી. હવે આપણે ભણવાનું છે કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. હવે કઈ રીતે? તો અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, જુઓ. અહીંયા શું થાય છે, તો એક દડો સામેથી આવતો હતો, બરાબર. હવે એ બોલને સામેથી આવતો હતો ને તમે વચ્ચે હાથ રાખો છો, એટલે શું થાય છે, એ બોલ જે દિશામાંથી તમારી પાસે આવ્યો, તમે હાથ માર્યો એટલે એ પાછો રિટર્ન ગયો. એનો અર્થ શું થયો કે તમે હાથ વડે બળ લગાડ્યું એટલે એ દડાની એ બોલની જે દિશા હતી એ ફરી ગઈ, બરાબર. એની ગતિની દિશા ફરી જાય છે. એનો અર્થ એવો થાય કે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી શું કરે છે, તો કે બોલ ઉપર ફૂટ એટલે કે પગ વડે બળ લગાડે છે, એટલે જેને ફૂટબોલ કહેવાય, કારણ કે ફૂટ વડે બોલને રમવાનું છે. તો બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો જ્યારે એની ઝડપ 0 હતી, બરાબર. પણ હવે આપણે એના ઉપર બળ લગાડીએ છીએ, એટલે બળ લગાડો એટલે શું થાય છે, તો જેવું તમે બળ લગાડો એટલે એ બોલ પોતાની ગતિની દિશા બદલીને આગળ જાય છે, બરાબર. અને ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને કેવી થઈ જાય, 0. કેમ? કારણ કે એ રોકી નાખ્યો, એટલે કે એની ઝડપ જેટલી હતી ફૂલ સ્પીડમાં બોલ આવતો હતો, પણ ગોલકીપરે એને અટકાવી દીધો, એટલે કે એ સ્થિર થઈ ગયો, એની ગતિ બંધ થઈ જાય છે. તો આ પણ શું સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે, બરાબર. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. હવે ગતિની દિશામાં એટલે ધારો કે પદાર્થ ડાબેથી જમણી બાજુ જઈ રહ્યો છે, બરાબર, અને તમે પણ એને બળ લગાડો પણ ડાબેથી જમણી બાજુ જ લગાડો, એટલે કે એને એની ગતિમાં શું મળ્યો, સપોર્ટ મળ્યો, એટલે એની ઝડપ વધી જાય છે. પરંતુ જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે, એટલે કે પદાર્થ ડાબેથી જમણી બાજુ જતો હોય પણ તમે એને જમણીથી ડાબી બાજુ ધક્કો મારો, એટલે કે વિરુદ્ધ દિશામાં, તો એની ઝડપમાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે અહીં બુઝો કહે છે કે મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે, એટલે હવે હું સમજી ગયો કે ધક્કો દેવાથી એની ઝડપ કેમ વધે. તો અહીં ઓલરેડી જુઓ, ઢાળ પરથી જ્યારે રિંગ ચાલી રહી છે તો એ ટાયર ઉપરથી નીચે તરફ આવી રહ્યું છે, અને એમાં પણ આ બાળક શું કરે છે, એને લાકડી વડે એ જ દિશામાં પાછું માર્યા કરે, એટલે એની ઝડપને વધારે સપોર્ટ મળે છે, એટલે કે એની ઝડપ વધી જાય છે. હવે પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું જે આ બળ છે એ માત્ર પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરે છે. તો એના માટે પણ આપણે અહીં એક પ્રવૃત્તિ જોવાની છે, બરાબર, કે શેમાં ઝડપ થઈ શકે. તો અહીં એ આકૃતિ જુઓ, ત્યાં શું છે, તો કે દડાને ધક્કો મારીને ગતિમાં લાવે છે. પહેલાં સ્થિર પડ્યો હતો, પછી આપણે ધક્કો માર્યો એટલે એ ગતિમાં આવે. હવે આકૃતિ બી જુઓ, દડાના ગતિપથમાં મૂકેલી ફૂટપટ્ટી છે, એટલે ત્યાં એ દડો જાય છે અને ફૂટપટ્ટી સાથે અથડાઈને પછી એ પાછો બીજી દિશામાં જાય છે, એટલે કે પદાર્થ સ્થિર હોય તો ગતિમાં પણ લાવી શકાય,
ગતિમાં હોય તો સ્થિર પણ કરી શકાય અને એની પોતાની જે દિશા છે એ પણ બદલી શકાય. આનો અર્થ શું થાય કે પહેલીના સવાલનો આપણે એ રીતે જવાબ આપી શકીએ કે બળની મદદથી માત્ર એની ઝડપમાં ફેરફાર થતો નથી, પરંતુ શું થાય છે તો કે એનાથી એની ગતિની અવસ્થા બદલાઈ જાય, એટલે કે કાં તો ઝડપ વધી જાય, ઘટી જાય અથવા તો એની દિશા ફરી જાય. ત્યાર પછી આપણે એમ પણ કહી શકીએ કે એ પદાર્થ સ્થિર હોય તો ગતિમાં પણ લાવી શકીએ અને ગતિમાં હોય તો આપણે એને બળ લગાડીને અથવા તો એ બોલને પકડીને બળ લગાડીને સ્થિર પણ કરી શકીએ છીએ. હવે અહીં લખ્યું છે બોક્સની અંદર ગતિની અવસ્થામાં કે પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા બંને દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. સ્થિર હોય એટલે સીધી વાત છે કે કોઈ ઝડપ જ નથી, એટલે એની ઝડપ કેવી હોય? શૂન્ય હોય. બરાબર. અને પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, આ બંનેને શું કહેવાય? ગતિની અવસ્થા. એક ગતિમાન અવસ્થા અને એક સ્થિર અવસ્થા. તો શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે જ? તો આપણે એના માટે પણ વાત કરીએ તો આપણો સામાન્ય અનુભવ એ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. આવું કેમ થાય? તો કે ઉદાહરણ તરીકે આપણે ઉપર જોયું હતું કે એક બોક્સને બંને બાળકો સામસામેથી ધક્કો મારે છે, બરાબર, છતાં પણ એ પદાર્થ ખસતો નથી. તો ત્યારે આપણે એવું જોયું કે એ બંનેનું પરિણામી બળ કેવું થઈ ગયું હતું? 0. કારણ કે બંનેએ ખૂબ બળ લગાડ્યું, પરંતુ બંને બળ કઈ દિશામાં લગાડે છે? વિરુદ્ધ દિશામાં. તો એવું કેમ થયું હતું? કારણ કે એનું પરિણામી બળ 0 થઈ ગયું હતું. હવેનો ટોપિક છે બળ પદાર્થનો આકાર બદલી શકે છે. હવે આપણે ફુગ્ગાની જ વાત કરીએ. ફૂલાવેલો ફુગ્ગો હોય, બરાબર. હવે આ ફુગ્ગાને આપણે દબાવીએ તો શું થાય? બળ લગાડ્યું તો એ પદાર્થ ખસતો નથી, પણ એનો આકાર શું થઈ ગયો? બદલી ગયો. પછી આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ, બરાબર, તો એ લોટમાં પણ કેવું થાય છે? જુઓ, અહીં હાથ વડે દબાવે છે તો એનો આકાર ફર્યા કરે છે. સીટ ઉપર બેસીએ તો સીટનો આકાર ફરી જાય છે, બરાબર. આમ અલગ અલગ પદાર્થોને આપણે બળ આપીએ તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે. આનો મતલબ શું થયો કે આ પણ એક બળની અસર જ કહેવાય. હવે અહીં તમને આપેલું છે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી કઈ કઈ અસરો થાય છે. તો આ તમારી સ્વાપોથીની અંદર 2 માર્કની અંદર પૂછાઈ શકે તેવો સવાલ જવાબ પણ છે કે બળની અસરો જણાવો. તો કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. ત્યાર પછી જો પદાર્થ ગતિમાં હોય તો એની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થ આપમેળે ગતિમાં ન આવે. ક્યારેય એવું ન થાય કે જાતે જાતે કોઈ પદાર્થ ગતિ કરવા લાગે. એ આપમેળે ક્યારેય પોતાનો આકાર બદલી શકે નહીં. હવે આપણને આપેલું છે સંપર્ક બળ. સંપર્ક એટલે કોઈકને સ્પર્શ કરવો, એને ટચ કરવું, ત્યારે એના ઉપર બળ લાગે. જેમ કે સ્નાયુ બળ છે. કોઈ પણ પદાર્થને આપણે ઉચકીએ તો આપણા મસલ્સ મજબૂત હોવા જોઈએ, બરાબર. એટલે કે સ્નાયુઓ ખેંચાય છે આપણને. હવે એક હાથમાં આપણે ડોલ ઉચકીએ પાણી ભરેલી, તો આપણે એ હાથ જે હોય, તમે જે હાથથી ડોલ ઉચકો છો એ બાજુના સ્નાયુઓ ખેંચાવા લાગે છે, બરાબર. તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ પર બળ લગાડવા માટે આપણે શું કરવું જોઈએ? શરીરના વસ્તુની સાથે સંપર્ક કરવો પડે છે. સંપર્ક કોઈ લાકડી પણ હોય, દોરડું પણ હોઈ શકે, બરાબર. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગ, બરાબર, એને ધક્કો મારીએ કે પાણીની ડોલને ઉચકીએ તો બળ ક્યાંથી આવે? તો કે એ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા બળ લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે જ આ લાગતા બળને આપણે શું કહી શકીએ? સ્નાયુ બળ, બરાબર. હવે અહીં જુઓ તમે, કોઈ એક વ્યક્તિ છે એ શું કરી રહ્યું છે? તો કે બળદગાડું ચલાવે છે. તો એ સ્નાયુ બળ વાપરે છે. કઈ રીતે? તો એ પોતાના સ્નાયુ વડે આ જે બળદ સાથે બાંધેલું દોરડું હોય એ ખેંચે છે, બરાબર. તો એ દોરડાને અને સ્પર્શ કરવો પડે છે, સંપર્ક કરવો પડે છે. તેથી એને સંપર્ક બળ કહેવાય. અને એ સંપર્ક બળનો પ્રકાર કયો છે? આ સ્નાયુ બળ, બરાબર.
એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગી શકે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં આવે, અને જ્યારે સ્નાયુ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં આવે તેને સંપર્ક બળ પણ કહેવામાં આવે છે. તો આજે સંપર્ક બળની અંદર આપણે એના જે અલગ અલગ પ્રકારો છે એમાંથી સ્નાયુ બળ વિશે વાત કરી, બરાબર. બીજો છે ઘર્ષણ. તો સંપર્ક બળનો બીજો ટોપિક ઘર્ષણ છે, એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં ભણીશું, અને સાથે સાથે આપણે બિનસંપર્ક બળો વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો અત્યારે આનું રિવિઝન કરો અને સારી રીતે વાંચી લો. હરિઓમ.